પાટણ શહેરની અંદર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। રાધનપુરના માધાપુર માર્ગ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, જેમાં કાર પર ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો છે। અસામાજિક તત્વો એ હુમલો કરી અને ત્યાંથી ફરાર થઈ ગયા છે અને પોલીસે આ ઘટનાને લઈ અને તપાસ હાથ ધરી છે। સંવાદદાતા વિષ્ણુ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। વિષ્ણુ, પાટણના રાધનપુરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, વિગતો શું? તત્વો બેફામ બન્યા છે। પતિન પ્રતિદિન અસામાજિક તત્વો દ્વારા નિર્દોષ યુવક ઉપર જીવલેણ હુમલો કરી રહ્યા છે। ગત મોડી સાંજે 9 વાગ્યાના સમયે કાર ચાલક ઘર તરફ જઈ રહ્યો છે, તે દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા ફોર્ચ્યુનર અને સ્વિફ્ટ કારમાં આવીને કાર ચાલકને જબરજસ્તી ઉભો રખાવીને કાર ઉપર ધારિયા અને લોખંડના સળિયા વડે લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। જે મહત્વની વાત છે કે જે કાર યુવક લઈને જઈ રહ્યો હતો તે કાર દિવસભરે એટલે કે બિલ્ડર પ્રભાત કબારી પાસે કાર હતી, જેથી પ્રભાત કબારીને મારી નાખવાના ઈરાદે અસામાજિક તત્વો દ્વારા તેના પર વોચ રાખીને કાર પર જીવલેણ હુમલો કર્યો હતો, જેથી કાર અન્ય શખ્સને ડ્રાઈવ કરતો હોવાથી પ્રભાત કબારીનો બચાવ થયો હતો, જેથી ત્યાં રાધનપુરમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ ખથડી રહી છે અને અસામાજિક તત્વોનો કાયદોનો ડર ન હોય તેવું જોવા મળી રહ્યું છે। આભાર।